जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारों में स्वामी निवृष्पानुजा कृतार्थम कृतार्थम न संशय सर्वे वल्भी सृष्टि मारा चाचाथी। जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનો દિવ્ય સંબંધ છે તેના વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે આપણે જાણીએ છીએ કે આપણા માર્ગમાં દીનતા એ મુખ્ય છે અને પુષ્ટિ માર્ગ એ આપણે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો માર્ગ છે, એટલે આપણે આપણો ધરોહર કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી જ છે। હવે આ શ્રી વલ્ભાચાર્ય અને શ્રીનાથજીનો અલૌકિક પ્રેમ વિશેનો આપણે એક પુષ્ટિ સિદ્ધાંત પુષ્ટિ દૃષ્ટાંત જોઈએ કે પુષ્ટિ માર્ગનો આધાર માત્ર શાસ્ત્ર નથી, તે તો પ્રેમ જ છે અને એ પ્રેમનું સર્વોચ્ચ દિવ્ય ઉદાહરણ છે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનો પરસ્પર અખંડ સ્નેહભાવ। હવે આ સ્નેહભાવ આગળ જોઈએ કે જ્યારે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા ત્યારે તેમની અવતારનો મુખ્ય હેતુ હતો જીવન માત્રને ભગવાન સાથે પ્રેમ સંબંધ કરાવવો, પરંતુ એ દિવ્ય કાર્યની શરૂઆત પણ શ્રીનાથજીની કૃપાથી જ થઈ। કહેવાય છે કે ઝારખંડમાં જંગલોના વિહાર કરતાં સમયે શ્રી મહાપ્રભુજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે હું ગોવર્ધન પર પ્રગટ છું, આવો અને મારી સેવા પ્રગટાવો, એવું શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીને સ્વપ્નમાં કહ્યું કે આ આજ્ઞા સાંભળીને શ્રી મહાપ્રભુજી તરત જ ગોવર્ધન પધાર્યા। ત્યાં પ્રથમવાર શ્રીનાથજીના દર્શન કરતાં તેમનું હૃદય પ્રેમથી ઓતપ્રોત થઈ ગયું અને આપણે વૈષ્ણવે ધોળપદ પણ ગાઈએ છીએ કે ગિરિવર ઉપર શ્રીનાથજી પ્રગટ્યા, સામા મળ્યા શ્રીનાથજી, અંગો અંગ ભેટી સુખ ઉપન્યું, જોડ્યા પછી બેઉ હાથ ગોવર્ધન રસિયા રે। તો આવી રીતના શ્રીનાથજીએ જ્યારે શ્રીનાથજીના દર્શન મહાપ્રભુજીએ કર્યા ત્યારે આ હૃદયમાંથી ગીત કીર્તન સ્ફુરી ગયું અને હૃદય પ્રેમથી ઓતપ્રોત પણ થઈ ગયું। આ માત્ર દર્શન નહોતું, આ તો આત્માનો પરમાત્મા સાથેનો મિલન હતું, કારણ કે દૈવી જીવોને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું રાધા કૃષ્ણ સ્વરૂપમાંથી પ્રાગટ્ય થયું હતું, એ આપણે જાણીએ છીએ। એટલે આ મિલન કોઈ સામાન્ય મિલન વાલા વૈષ્ણવ ન ગણી શકાય, એ તો આત્માનો પરમાત્મા સાથેનું મિલન કરી શકાય। શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને માત્ર ભગવાન તરીકે જ નથી જોતા, પરંતુ પોતાના લાડકવાયા બાલક, સ્વામી અને સર્વસ્વ તરીકે અનુભવ કરે છે। એટલે શ્રીનાથજીને ભગવાન તરીકે ન જોતા પોતાના બાલક હોય, સ્વામી હોય, એવી રીતના મહાપ્રભુજી શ્રીનાથજી બાવાને જોવે છે। હવે તેઓએ શ્રીનાથજી માટે તો સેવા પદ્ધતિ સ્થાપી, અષ્ટયામ સેવા પ્રગટાવી, ભોગ, શૃંગાર અને ઉત્સવનો ભાવ સમજાવ્યો, વૈષ્ણવને પ્રેમથી સેવા કરવાનું પણ શીખવાડ્યું। હવે પુષ્ટિ માર્ગમાં સેવા એટલે નિયમ નહીં, સેવા એટલે પ્રેમથી પ્રભુને રાજી કરવા, આ ભાવ શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પ્રત્યેના અખંડ પ્રેમમાંથી જ પ્રગટ્યો છે। એટલે આવી રીતના સેવાનો નિયમ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ બધા વૈષ્ણવને શીખવાડ્યો। હવે એક પ્રસંગમાં કહેવાય છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીથી થોડા સમય માટે પણ દૂર રહેતા ત્યારે તેમનું હૃદય છે વિરહથી વ્યાકુળ થઈ જતું અને શ્રીનાથજી બાવા પણ પોતાના પ્રિય આચાર્યના આગમનથી આતુર રહેતા હતા અને રાહ જોતા હતા। એટલે એક સેકન્ડ પણ શ્રીનાથજી મહાપ્રભુજી વિના રહી શકતા નહોતા, બંને એકબીજાના આગમન માટે આતુર રહેતા હતા। હવે આ પ્રેમમાં કોઈ ઔપચારિકતા નહોતી, માત્ર નિષ્કપટ સ્નેહ, દાસ્ય ભાવ, સમર્પણ અને શલ્ય હતું। એટલે આમાં ઔપચારિકતા ન ગણ, કારણ કે આ તો પ્રભુનું પ્રભુ સાથે મિલન કહી શકાય। હવે પુષ્ટિ માર્ગનો સાર એક જ છે, ભગવાનને જ્ઞાનથી નહીં પરંતુ પ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે। એટલે જો ગમે તેટલું જ્ઞાન ઉદ્ધવ પાસે હતું છતાં પણ પ્રભુને એનું ઘમંડ દૂર કર્યું અને ઉદ્ધવજી કહેતા કે ગામડાની ગમાર છે છતાં પણ ગોપીઓમાં સાચો એ પ્રેમભાવ હતો। એટલે જ્ઞાન પ્રભુને રીઝવી શકતું નથી, પરંતુ પ્રેમથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે, આપણે જાણીએ છીએ વાલા વૈષ્ણવ। અને એ પ્રેમનું જીવન સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનો દિવ્ય સંબંધ। તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે। આજનો પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિ દાસીને ક્ષમા આપશો જી। સર્વે વાલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।